પણ આજે જે પરિસ્થિતિ છે, આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે, લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે. એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાંભળ્યા તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને. આવતીકાલે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા જન સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અનરાધાર વરસાદના કારણે આ કાર્યક્રમને મોકૂફ રાખવાની જાહેરાત અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે. સાથે જ કોંગ્રેસના કાર્યકરો આ મુશ્કેલીના સમયમાં તંત્રની સાથે ઊભા રહે તે માટે પણ અમિત ચાવડા દ્વારા અપીલ કરવામાં આવી છે. તો આ સાંભળો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું છે. ગુજરાતના એક એક ગુજરાતીના જે પ્રશ્નો છે, જે તકલીફ છે, સમસ્યાઓ છે, જે સરકારનો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર છે, અને એના કારણે જે પ્રજા ત્રસ્ત છે, એના અવાજને બુલંદ કરવા માટે, એના પ્રશ્નોને વાચા આપવા માટે, એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 8મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. પણ આજે જે પરિસ્થિતિ છે, આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે, લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે. એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે, સમાન કામ સમાન વેતનનો અધિકારની લડાઈ ચાલી રહી છે, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે, અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, નાના વેપારીઓના પ્રશ્નો છે, જળ જંગલ જમીનના પ્રશ્નો છે. આ બધા જ મુદ્દાઓને લઈ અને આ જન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે, ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ, અને આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું. પણ હાલની વરસાદી માહોલને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય, પરિવારો હોય, ત્યાં તંત્રને અને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો, ખડે પગે હાજર રહેજો. અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ, અને આ જન સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ. આપને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા જ જે ગુજરાતમાં વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી થઈ વિધાનસભાની, તેમાં હાર થતા જે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, તેમણે રાજીનામું આપી દીધું હતું. તે પછી જે કોંગ્રેસનું દિલ્હી હાઈકમાન્ડ છે, તેમણે હવે અમિત ચાવડાને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તો હવે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત થોડાક સમય પહેલા કોંગ્રેસે વિવિધ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરી નાખી છે. તો હવે આવનારા ટૂંકા સમયમાં જ કોંગ્રેસ હવે તાલુકા સ્તરે અને વોર્ડ સ્તરે પણ હવે પ્રમુખોની નિમણૂક કરવા જઈ રહી છે. આમ કોંગ્રેસે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સાથે સાથે જ આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.